નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરતની મુલાકાતે છે। વીએનએસજીઓમાં વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમનું તેઓએ ઉદ્ઘાટન કર્યું અને ભૂમિપૂજનમાં હાજર રહ્યા। કલ્પતરુ આરોગ્ય ધન અને સેવા કેન્દ્ર પુનઃનિર્મિત નર્મદ સ્મૃતિ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। નાયબ મુખ્યમંત્રીના હસ્તે પુનઃનિર્મિત ડાઇનિંગ હોલનું ઉદ્ઘાટન કરાયું। યુટિલિટી બિલ્ડિંગ, મ્યુઝિયમ અને સ્ટાર્ટઅપ બિલ્ડિંગનું હર્ષ સંઘવીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું। જે હોલમાં આપણે બેઠા છીએ હવે છેલ્લા દિવસો છે, ખૂબ ઝડપથી આ હોલ નવો બનવાનો છે, એનું રિનોવેશન થવાનું છે। પછી મારા બધા જ વિદ્યાર્થી મિત્રોને આનાથી બી વધારે સુવિધાઓ આ હોલની અંદર ભવિષ્યની અંદર મળવાના છે। મારા ખ્યાલથી 1-2 મહિનામાં કામ ચાલુ થઈ જશે। હવે 16 કરોડ રૂપિયાના ખર્ચે આ હોલને આખી વ્યવસ્થાઓ હજી સુદૃઢ કરવાની વ્યવસ્થાઓ ચાલી રહી છે, એટલે ભવિષ્યની અંદર એ વ્યવસ્થાઓ બી તમને ખૂબ સારી રીતે અહીંયા ઉપલબ્ધ થશે।